પૂર પ્રભાવિત વિસ્તારમાંથી કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। પોરબંદરના મહિયારી અને ધરસન ગામમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। ગઈકાલે કરેલા રેસ્ક્યુના દ્રશ્યો આજે સામે આવ્યા છે। તો પૂર પ્રભાવિત વિસ્તારમાંથી કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ વિડીયો અત્યારે સામે આવ્યો છે। કેવી રીતે કોસ્ટગાર્ડ જે ફસાયેલા હતા તેમને બચાવવામાં આવ્યા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગઈકાલે આ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। દિલધડક રેસ્ક્યુ ઓપરેશન જ્યાં નજર કરશો પોરબંદરમાં ત્યાં માત્ર ને માત્ર જળ કર્ફ્યુ જેવી સ્થિતિ છે અને એવામાં કોસ્ટગાર્ડ ફસાયા હતા અને તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો કોસ્ટગાર્ડે આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે। લોકો જે ફસાયા હતા તેમને બચાવવામાં આવ્યા છે। પૂર પ્રભાવિત વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કોસ્ટગાર્ડે આ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું। હેલિકોપ્ટરની મદદથી તમામને એરલિફ્ટ કરવામાં આવ્યા। ગઈકાલે કરેલા રેસ્ક્યુના આ દ્રશ્યો સામે આવ્યા છે। આ વિડીયો અત્યારે સામે આવ્યો છે। મહિયારી અને ધરસન ગામ નજીક આ રેસ્ક્યુ કરવામાં આવ્યું। આપ જોઈ રહ્યા છો કેટલાક લોકો ફસાયેલા હતા અને તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા છે। કોસ્ટગાર્ડે આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનને અંજામ આપ્યો। તો આવું ઘણી બધી જગ્યાએ થયું છે। ઘણી બધી જગ્યાએ હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી અને કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। પૂર પ્રભાવિત વિસ્તારો પોરબંદરના દ્રશ્યો કે જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર જળનું સામ્રાજ્ય જોવા મળશે। એવામાં વાડી વિસ્તાર કે જ્યાં લોકો કેટલાક ફસાયેલા હતા અને પ્રશાસનને જાણ થતાં તેમનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। કોસ્ટગાર્ડે આ રેસ્ક્યુ કર્યું છે। તો પૂર પ્રભાવિત વિસ્તારમાંથી કોસ્ટગાર્ડનું આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પોરબંદરના મહિયારી અને ધરસન ગામમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। ગઈકાલે રેસ્ક્યુ જે કરવામાં આવ્યું હતું તેના દ્રશ્યો સામે આવ્યા છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 48 કલાકમાં કુલ 111 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કુલ 111 લોકો ફસાયા હતા। અત્યંત ભારે વરસાદી માહોલ પણ હતો। નદી નાળા પણ બે કાંઠે વહી રહ્યા હતા। પૂરની પરિસ્થિતિ પણ ઘણી નદીઓમાં સર્જાઈ હતી અને એ સમયે જે લોકો જ્યાં હતા ત્યાં જ રહેવાની તેમને ફરજ પડી હતી। તેઓ ફસાઈ ચૂક્યા હતા। ત્યારે પછી બોટની મદદ લેવામાં આવી। ફાયર વિભાગ પણ કામે લાગ્યું। આ તરફ એનડીઆરએફ, એસડીઆરએફ પણ કામે લાગી અને કોસ્ટગાર્ડ પણ કામે લાગ્યા કે જેમણે તમામે તમામ લોકોને બચાવ્યા છે। 111 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 48 કલાકમાં એટલે કે 2 દિવસમાં 111 લોકોને બચાવવામાં આવ્યા છે। તેમને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, એરલિફ્ટ કરાયા। એ સમયના દ્રશ્યો સામે આવ્યા છે। કોસ્ટગાર્ડનું આ રેસ્ક્યુ ઓપરેશન જોવા મળ્યું। પોરબંદરના મહિયારી અને ધરસન ગામમાં આ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।